કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? હું ભાવેશ કાતરિયા. હવે આપણે 11મું ધોરણ ચેપ્ટર નંબર 2 પરમાણ્વીય બંધારણ એની અંદર આપણે આગળ જઈએ છીએ. તો દાખલાવાળો ભાગ આવ્યો છે એટલે આપણે પેનટેપમાં આવી ગયા પાછા. ચલો, તો હવે દાખલાવાળા ભાગ પહેલા એક થોડીક વસ્તુ એક સમજવાની છે, જો કે એ તમને ખબર જ છે, 8મા 9મા ધોરણમાં તમે ભણી ગયા છો. પાછું એક વખત રિવિઝન થઈ જાય એનું, બરાબર છે. કે પરમાણુ આપણે હવે રુથરફોર્ડના પરમાણ્વીય નમૂના પ્રમાણે આપણે નક્કી કરી લીધું ભાઈ પરમાણુનું દળ જે છે એ મોટા ભાગનું દળ ક્યાં છે? પરમાણુના કેન્દ્રમાં છે, બરાબર છે ને? પરમાણુના કેન્દ્રની અંદર છે. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન, પ્રોટોન અને બીજું શું છે? ન્યુટ્રોન. એ બંને પરમાણુના કેન્દ્રમાં રહેલા છે. પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં છે? કેન્દ્રમાં. હવે તમને ખબર છે, આપણે વાત કરી હતી તેમ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોનનું દળ આપણે 0 ધાર્યું હતું, પ્રોટોનનું દળ 1 ધાર્યું હતું અને ન્યુટ્રોનનું દળ પણ 1 ધાર્યું હતું. સાપેક્ષ દળની વાત કરીએ તો, બરાબર છે ને? આ 0 ધારેલું હતું. હવે એની જો આપણે વાત કરી દઈએ તો, એક જ મિનિટ, સેવ કાઢી નાખો. ઓકે, ચાલો. હવે એટલે આ જે છે આપણે 0 દળ ધારેલું હતું, બરાબર. તો ખરેખર આખા પરમાણુનું દળ કોના આધારે નક્કી થાય? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના, એટલે એના આધારે, એની સંખ્યા જે ટોટલ જે છે એના આધારે નક્કી થાય છે, બરાબર છે. એટલે એ જે છે એ પરમાણુનું દળ એ તરીકે ઓળખાય. આખા પરમાણુનું દળ જે છે કેન્દ્રમાં જ જમા થયેલું છે. એટલે કે કોઈ પણ પરમાણુનું દળ જે છે એ ઇઝ ઇક્વલ ટુ તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળા જેટલું હોય. અથવા તો એમાં રહેલા તટસ્થ પરમાણુ હોય, જો તટસ્થ પરમાણુ હોય તો એ જે છે એને, એટલે કે Z પ્લસ શું થશે? N, બરાબર છે. હવે જે પ્રોટોનની સંખ્યા જે છે એને જેનો પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ સોડિયમ છે, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 કેમ કીધો? કેમ કે સોડિયમની અંદર 11 પ્રોટોન છે એટલે એનો પરમાણુ ક્રમાંક 11 કીધો. ઓક્સિજન જે છે, ઓક્સિજન, એનો પરમાણુ ક્રમાંક 8 કેમ કીધો? એની અંદર 8 પ્રોટોન છે, બરાબર છે. આ સિમ્પલ વસ્તુ છે. એટલે કે કોઈ પણ પરમાણુ છે એની અંદર જેટલા પ્રોટોન હોય ને એ એનો પરમાણુ ક્રમાંક. એટલે બહુ સીધી જ વસ્તુ થઈ ગઈ ત્યાં. એટલે એવી જ રીતે જે આમ આગળ વધતા જઈએ ત્યાં આપણે ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજનથી આગળ જઈએ છીએ. હાઇડ્રોજન, હિલિયમ, બરાબર છે. પછી શું આવશે? લિથિયમ, બેરિલિયમ, બોરોન. આમ જઈએ છે તો આનો પરમાણુ ક્રમાંક 1 છે, આનો પરમાણુ ક્રમાંક 2 છે, આનો 3 છે, આનો 4 છે, આનો 5 છે. આનો મિનિંગ કે આમાં 1 પ્રોટોન છે, આમાં 2 પ્રોટોન છે, આમાં 3 પ્રોટોન છે, આમાં 4 પ્રોટોન છે, આમાં 5 પ્રોટોન છે. એટલે જેટલા પ્રોટોન એ એનો પરમાણુ ક્રમાંક થઈ ગયો. એટલે વાત પતી ગઈ. ચાલો, હવે બીજી વાત હવે એવી આવી, ન્યુટ્રોનની સંખ્યા આપણે હમણાં લઈએ. હવે એનું પરમાણ્વીય દળ નક્કી કરવામાં આવે છે. પરમાણ્વીય દળ નક્કી કરવાની પદ્ધતિને સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિને તમને ખબર જ છે, બરાબર છે. એ પરમાણ્વીય દળ એ નક્કી થાય છે. હા, ખરેખર તો પરમાણ્વીય દળ જે છે તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો હોય છે, બરાબર છે. એટલે પરમાણ્વીય દળ છે. હવે જે પ્રોટોનની સંખ્યા જેટલી છે પરમાણુમાં એ જ એના ઇલેક્ટ્રોનની સંખ્યા છે. એટલે કે જેટલા પ્રોટોન છે એટલા જ એમાં ઇલેક્ટ્રોન હશે. તો એ પણ સિમ્પલ વસ્તુ છે. હાઇડ્રોજનની અંદર 1 પ્રોટોન છે તો એની અંદર 1 ઇલેક્ટ્રોન હશે. તટસ્થ પરમાણુ હોવો જોઈએ, ધન કે ઋણ વીજભાર ન હોવો જોઈએ. હા, જો H પ્લસ છે તો 1 ગુમાવી દીધો છે તો એમાં 0 ઇલેક્ટ્રોન હોય. એટલે આપણે તટસ્થ પરમાણુની વાત કરીએ ખાસ. ઓકે, ચાલો. હિલિયમ છે, એમાં 2 પ્રોટોન છે તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 2 જ થશે. એટલે બરાબર છે. લિથિયમ છે, એમાં 3 પ્રોટોન છે તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 3 જ થશે. બેરિલિયમ છે તો એની અંદર 4 પ્રોટોન છે તો એમાં 4 ઇલેક્ટ્રોન થશે, બરાબર છે. આવી રીતે આમાં 5 પ્રોટોન છે તો 5 ઇલેક્ટ્રોન થશે. આવી રીતે કોઈ પણ તત્વ લઈએ, ફોર એક્ઝામ્પલ બ્રોમિન છે, બ્રોમિનનો પરમાણુ ક્રમાંક 35 છે, બરાબર છે. એનો મિનિંગ શું થયો? એમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? 35 છે. અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 35 જ છે. પણ મેં તમને એમ કીધું કે Br માઇનસ છે, Br માઇનસ છે, તો એનો મિનિંગ શું થયો? કે એમાં પ્રોટોનની સંખ્યા તો 35 જ રહેવાની છે, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા જે 1 હતી એના કરતા વધારે. એટલે 35 પ્લસ 1 એટલે કેટલી થઈ? 36. કેમ કે 1 મેળવો છે, ગામમાંથી બૂચ મારી આવ્યો ક્યાંક, બરાબર. એટલે આ લોજિક જે છે એ તમને ખબર જ છે. તમે ફિઝિક્સમાં આવી જાય છે થોડું ઘણું ને 8મા 9મા ધોરણમાં પણ આવી જાય છે, બરાબર છે. એટલે એ તમને ખબર જ હતી, પણ તો એ છતાં આપણે લઈ લીધું છે, બરાબર છે. ચાલો, હવે બીજી એક વસ્તુ ખાસ લઈ લઈએ. ધારી લો કે સોડિયમ પરમાણુ છે. કયો પરમાણુ છે? સોડિયમ. ચાલો, આ સોડિયમ પરમાણુ છે. સોડિયમ પરમાણુનો આવી રીતે આપેલું છે, આ સંજ્ઞા આવી રીતે દર્શાવી છે, 11 અને 23. આ શું બતાવવામાં આવે? ખરેખર કોઈ પણ આ એક્સ જે છે એ પરમાણુ છે, અહીંયા છે ને એ ઝેડ બતાવવામાં આવે એટલે એનો પરમાણુ ક્રમાંક, અને ઉપર જે છે ને એ પરમાણુય ભાર બતાવવામાં આવે, દળ,
એનો પરમાણુય ભાર. એટલે સોડિયમ માટે એ બરાબર કેટલા છે? સોડિયમ માટે એ બરાબર 23, એટલે એનું પરમાણુય દળ છે, પરમાણુય દળ છે, બરાબર છે. અને ઝેડ બરાબર કેટલા છે? સોડિયમમાં 11 છે, એટલે ઝેડ એટલે કે પી, પ્રોટોનની સંખ્યા કેટલી છે? 11, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 11 છે, બરાબર છે. આ ઝેડ એટલા છે. તો હવે આમાં ન્યુટ્રોન કેટલા હશે? તો એ આપણે લેવું હોય તો આ સૂત્ર તો તમારી પાસે છે જ, આ બે વસ્તુ છે. હવે એ બરાબર શું થશે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. હવે એ તમારી પાસે છે, કેટલો છે? 23 છે. પ્રોટોન પણ છે, કેટલા છે? 11 છે, બરાબર છે. સીધી વસ્તુ છે. તો એની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે? તો બહુ સીધી વસ્તુ છે. ન્યુટ્રોનની સંખ્યા બરાબર અહીંયા આવશે 23 - 11, એટલે કે ન્યુટ્રોનની સંખ્યા બરાબર એ ટોટલ દળ માઇનસ શું આવશે? પ્રોટોનની સંખ્યા, બરાબર છે. ટોટલ દળ કેટલું હતું? 23, અને પ્રોટોનની સંખ્યા કેટલી છે? 11. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 12. એટલે સોડિયમની અંદર 12 ન્યુટ્રોન છે. આવી રીતે ગણી શકો છો, બરાબર છે. એટલે આ બહુ સિમ્પલ રીત છે, બહુ સીધી રીત છે. આ તમને આવડે જ છે. પણ આ એક તમારે 11મા ધોરણમાં આવ્યા છે, પણ આની પહેલા તમે ઘણી વખત ભણી ગયા છો, બરાબર છે. અને જો ન આવડતું હોય તો આમાં વ્યવસ્થિત તમે શીખી પણ શકો છો. ઓકે, ચાલો. તો આ રીતે પ્રોટોનની સંખ્યા સૂત્ર ખાસ યાદ રાખજો. પરમાણુય દળ બરાબર પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. હા, જો જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, બરાબર. જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. પણ આવું કોના માટે લાગુ પડે? તટસ્થ પરમાણુ માટે જ લાગુ પડે છે, બરાબર છે. આ ફોર એક્ઝામ્પલ અહીંયા જો આપણે વાત કરી લઈએ, સોડિયમ પરમાણુ છે, પરમાણુ ક્રમાંક 11 છે, પરમાણુય દળ 23 છે. તો આમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? પ્રોટોનની સંખ્યા આની અંદર 11 છે, એટલે કે ઝેડ બરાબર 11 છે, પરમાણુ ક્રમાંક 11 છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 11 છે. પણ હવે આની બદલે હું Na પ્લસ કહી દઉં, Na પ્લસ, આમ 11 અને 23. તો આની અંદર પ્રોટોનની સંખ્યા 11 જ રહેશે. ઓકે, એ તો સિમ્પલ વસ્તુ. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા એક ઓછી થઈ જશે, બરાબર. એક ગુમાવ્યો ને એટલે ઓછી થઈ ગઈ, એટલે 10 ઇલેક્ટ્રોન થઈ ગયા આની અંદર, બરાબર છે. પરમાણુય દળ પણ એટલું જ રહેવાનું છે, 23 નું 23. એટલે આ ખાસ યાદ રાખજો, બરાબર છે. એટલે આ પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા, એના માટેના સૂત્ર તમારે યાદ રાખવાનું છે. જે પરમાણુ ક્રમાંક હોય તે જ પ્રોટોનની સંખ્યા, અને એટલે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. પણ તટસ્થ પરમાણુ હોય તો, જો ધન વીજભારિત હોય તો ઇલેક્ટ્રોન એટલા ઓછા, અને ઋણ વીજભારિત હોય તો વધારે રાખવાના છે. એ ખબર જ છે તમને. ચાલો, હવે તમને એમ કીધું છે કે હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં 11 પ્રોટોન અને સોડિયમ પરમાણુના કેન્દ્રમાં 11 પ્રોટોન છે. તો તેમના પરમાણુય ક્રમાંક અને ઇલેક્ટ્રોનની સંખ્યા. જો કે આપણે ઇનડાયરેક્ટલી આ બંનેની વાત કરી જ દીધી છે. હાઇડ્રોજન પરમાણુ છે એના કેન્દ્રમાં 1 પ્રોટોન છે, બરાબર છે. અને સોડિયમ પરમાણુ છે એના કેન્દ્રમાં 11 પ્રોટોન છે. તો એનો પરમાણુ ક્રમાંક, તટસ્થ પરમાણુ જ કીધા છે, તો આની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી છે? 1. અને પરમાણુ ક્રમાંક ઝેડ પણ કેટલો છે? 1. ઝેડ અને એ બે સરખા જ હોય છે, બરાબર, તટસ્થ પરમાણુ હોય તો. આની પણ હમણાં જ વાત થઈ છે. આમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે? 11. અને પરમાણુ ક્રમાંક ઝેડ પણ કેટલો? 11. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી? 11. પણ હમણાં જ વાત કરી હતી એમ, સોડિયમ એને પ્લસ આપ્યો, તટસ્થ પરમાણુ આપ્યો છે, તો પ્રોટોનની સંખ્યા તો 11 જ રહેશે, પરમાણુ ક્રમાંક ઝેડ પણ 11 રહેશે. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા એક ઓછો કરી દેવાનો, 10 કરી દેવાના છે, બરાબર. બસ આટલું જ. તો પ્રોટોનની સંખ્યા, પરમાણુય ક્રમાંક અને ઇલેક્ટ્રોનની સંખ્યા લખી દીધી. આ પરમાણુય ક્રમાંક છે ને ઇલેક્ટ્રોનની સંખ્યા છે. આ પરમાણુય ક્રમાંક છે ને આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 1 હોય હાઇડ્રોજનની અંદર, બરાબર છે. એટલે આ રીતે થશે. આ રીતે તમે જોઈ શકો છો, બરાબર છે. ચાલો, તો હવે આગળ સમસ્થાનિકો અને સમભારિકો એટલે શું? ચાલો, સૌ પ્રથમ આપણે સમસ્થાનિક લઈ લઈએ. સમસ્થાનિક એટલે શું? સમસ્થાનિક એટલે શું? ચાલો આની વાત કરી લઈએ. સમસ્થાનિક એટલે હવે આઇસોટોપ્સ પણ કહેવામાં આવે છે. આઇસોટોપ, સમસ્થાનિક. એની અંદર જે છે પરમાણુ ક્રમાંક સમાન હોય છે, સમાન હોય, બરાબર છે. સમાન આવશે, પરમાણુ ક્રમાંક સમાન હોય, પરંતુ પરમાણુ ભાર જુદા જુદા હોય છે. પરમાણુ ભાર જુદા જુદા હોય છે. ફોર એક્ઝામ્પલ કઈ રીતે આવશે? ચાલો આપણે ચેક કરીએ. પરમાણુ ક્રમાંક સરખા છે,
પરમાણુ ક્રમાંક સમાન છે પણ પરમાણુ ભાર જુદા જુદા છે. તો એક બેસ્ટ ઉદાહરણ લઈએ. O8 16 O8 17. આ 8 લખ્યા ને એ પરમાણુ ક્રમાંક છે. આ પરમાણુ ક્રમાંક અહીંયા લખવામાં આવે છે O8 અને 18. ઉપર લખીએ ને એ પરમાણુ ભાર હોય, ઉપર લખીએ તે આ ભાર હોય, બરાબર છે. એટલે કે એની વેલ્યુ હોય, બરાબર ને. તો આ રીતે તમને આપેલું છે પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર. થોડાક છૂટા છૂટા લખું કારણ કે મારે થોડુંક વિગતવાર તમને દર્શાવવું છે, બરાબર ને. ચાલો, તો અહીંયાથી હું લખીશ O8 એટલે આ પરમાણુ ક્રમાંક અને આ પરમાણુ ભાર, અને અહીંયા પણ O8 આ પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર. આટલું છે. 8 અને 16, 8 અને 17, 8 અને 18, આટલી વસ્તુ તમે જોઈ શકો છો. હવે આ બધાના પરમાણુ ક્રમાંક સરખા જ છે. બધાનો પરમાણુ ક્રમાંક જો ઓક્સિજનનો 8 8 8 છે, પણ પરમાણુય દળ અલગ અલગ છે. ઓકે, પરમાણુય દળ અલગ અલગ છે. એટલે કઈ રીતે થશે દળ અલગ અલગ છે? તો ચાલો, તો આમાં કઈ કઈ વસ્તુ અલગ છે? આમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? આમાં પ્રોટોનની સંખ્યા 8 છે. આમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? 8 છે. આમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? 8 છે. ચાલો, હવે બીજી વાત કરીએ. આનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8 છે. આનો પણ પરમાણુ ક્રમાંક કેટલો? 8. આનો પણ પરમાણુ ક્રમાંક કેટલો? 8. બધી વસ્તુ સરખી જ છે. પણ આનું પરમાણુય દળ અલગ છે. એટલે પરમાણુય દળ અલગ છે એટલે અહીંયાથી હું ન્યુટ્રોનની સંખ્યા શોધવી છે મારે. ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું, કયું સૂત્ર થાય? A માઇનસ P. તો આનું A બરાબર કેટલું છે? 16 માઇનસ કેટલા કરું? 8. એટલે આમાં ન્યુટ્રોન કેટલા થશે? 8. બરાબર છે. તો આની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે? આમાં ન્યુટ્રોનની સંખ્યા 8. બીજાની વાત કરું તો 17 માઇનસ 8 કરું ન્યુટ્રોનની સંખ્યા લેવા માટે. અહીંયા શું કરીશું? 17 માઇનસ 8. તો ન્યુટ્રોનની સંખ્યા મળશે મને. તો આની અંદર ન્યુટ્રોનની સંખ્યા 9 છે. આ તમે જોઈ શકો છો. આ 8 જે છે એક ન્યુટ્રોનની સંખ્યા જે છે એક થોડીક વધારે છે. કેટલી વધારે છે? 9 જેટલી વધારે છે. 17 માઇનસ 8 એટલે 9 થઈ ગયા, બરાબર ને. એટલે આમાં ન્યુટ્રોનની સંખ્યા 9 આવશે. ઓકે, આની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? આ તમે જોઈ શકો છો, પરફેક્ટલી વ્યવસ્થિત જોઈ શકો છો. 18 માઇનસ કેટલા છે? 8. એટલે આની અંદર ન્યુટ્રોનની સંખ્યા આવશે n બરાબર કેટલા આવશે? 10 આવશે. ન્યુટ્રોનની સંખ્યા વધે છે, આ ખાસ ધ્યાન આપજો. જો કઈ વસ્તુ વધે છે, અલગ કઈ વસ્તુ છે? ન્યુટ્રોનની સંખ્યા. આમાં 8 ન્યુટ્રોન છે, આમાં 9 છે, ને આમાં 10 છે. ન્યુટ્રોનની સંખ્યા બદલાય. પરમાણુ ક્રમાંક એ સરખો હતો, બધી વસ્તુ સરખી હતી. તમે જુઓ, પરમાણુ ક્રમાંક અને આ બે વસ્તુ સરખી જ હતી, પ્રોટોનની સંખ્યા. પણ ન્યુટ્રોનની સંખ્યા બદલાય એટલે દળ બદલાઈ જશે. દળ બદલાઈ જશે. આનું દળ કેટલું છે? 16 છે. આનું દળ કેટલું છે? 17 છે. આનું દળ કેટલું છે? 18 છે. બરાબર. એટલે સમસ્થાનિકો પરમાણુ ક્રમાંક સરખા હોય, પણ પરમાણુય દળ જુદા જુદા હોય તો એને સમસ્થાનિક કહેવામાં આવે. પરમાણુય દળ જુદા જુદા કેમ હશે? એનું કારણ એ છે, પરમાણુય દળ જુદા જુદા હોવાનું કારણ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હશે. એની અંદર ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હશે એટલે પરમાણુય દળ કેવા હશે? જુદા જુદા હશે. ચાલો, એટલે આટલી વસ્તુ તમે જોઈ શકો છો. ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય. તો આ સિવાયના બીજા સમસ્થાનિક કયા આવે છે? આવી જ રીતે તમને બુકની અંદર આપેલા છે દર્પણમાં. હાઇડ્રોજનના 3 સમસ્થાનિક, એની માહિતી પણ તમે લખી લેજો, બરાબર. એ બહુ સહેલા છે એટલે મેં લીધા નથી, બરાબર છે ને. હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે. આ પ્રોટિયમ કહેવાય, બીજો ડ્યુટેરિયમ કહેવાય H12, અથવા આને આવી રીતે પણ દર્શાવાય D12, અને ત્રીજો છે ટ્રિટિયમ છે H13. આવી રીતે પણ રિપ્રેઝન્ટ કરાય T13. આની અંદર જોજો પ્રોટોન બધાની અંદર કેટલા છે? આમાં પ્રોટોન 1, આમાં પ્રોટોન 1, આમાં પ્રોટોન 1, બધામાં પ્રોટોન 1 જ છે, બરાબર છે. હવે પ્રોટોન માઇનસ આમાં પરમાણુ ક્રમાંક Z પણ બધામાં 1 છે. Z બરાબર 1, Z બરાબર 1 અને Z બરાબર 1, બરાબર છે. જેટલા પ્રોટોન છે એટલે. હવે 1 માઇનસ 1 કરો એટલે ન્યુટ્રોનની સંખ્યામાં કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. પહેલામાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. બીજામાં 2 માઇનસ 1 એટલે ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ. આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ. 3 માઇનસ આ કરો એટલે બરાબર છે. એટલે આ રીતે થાય છે. ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય છે એટલે એના પરમાણુય દળ અલગ અલગ હોય અને સમસ્થાનિક કહેવાય. પરમાણુ ક્રમાંક સરખા છે પણ પરમાણુ ભાર અલગ અલગ છે તો સમસ્થાનિક કહેવામાં આવે છે. સમભારિક એટલે શું? સમભારિક, ચાલો હવે એની વાત કરી લઈએ. એક જ મિનિટ, આ જગ્યા આપણે લઈ લઈએ. સમભારિક એટલે શું છે? ચાલો, પરમાણુ ભાર સરખા છે. એનું ઉદાહરણ બહુ સિમ્પલ છે.
આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. આનો પરમાણુ ક્રમાંક જે છે 18 છે, આનો 19 છે અને આનો 20 છે. 18, 19, 20. આની અંદર આનો પરમાણુ ભાર 40, આનોય પરમાણુ ભાર 40 અને આનોય પરમાણુ ભાર 40. આ ત્રણના જો પરમાણુ ક્રમાંક અલગ અલગ છે, પરમાણુ ક્રમાંક, પણ પરમાણુ ભાર જે છે ને એ સરખા છે. એ પણ ન્યુટ્રોનની સંખ્યાના આધારે હશે, બરાબર છે. પણ અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની, પરમાણુ ભાર જે છે બધાના સરખા જે છે, એટલે આ ખાસ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. એમાં પણ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ જ થવાની છે, સીધી વસ્તુ છે. કેમ કે A - Z કરવાના. આ વસ્તુ જે આપી છે તમને A આપી છે અને આ શું છે? Z છે, બરાબર છે. તો આની અંદર આ જે છે પ્રોટોનની સંખ્યા અલગ અલગ હોય છે, ન્યુટ્રોનની સંખ્યા પણ અલગ અલગ હોય છે, પણ પરમાણુ ભાર એની વેલ્યુ સરખી હોય છે, તો એને સમભારિક કહેવામાં આવે. શું કહેવામાં આવે? સમભારિક, બરાબર છે. આ રીતે તમે જોઈ શકો છો. જો અને એક્સ્ટ્રા ને વધારે ઇન્ફોર્મેશન તમારે જોતી હોય વધારે પડતી ડિટેલમાં, બરાબર છે, તો આ સમસ્થાનિક છે, આઇસોટોપ્સ કહેવાય, સમભારિક આઇસોબાર્સ કહેવામાં આવે છે. એના ઉદાહરણ આપણે આ જોઈ લીધા, આ બે ઉદાહરણ જોયા. એક એક્સ્ટ્રા જોવું હોય તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17, આનોય 17, પણ આનો પરમાણુ ભાર 35 અને બીજાનો 37, 35 અને 37 છે. સમસ્થાનિક છે. સમસ્થાનિકમાં કઈ વસ્તુ સરખી હોય? પરમાણુ ક્રમાંક સરખા હોય, પ્રોટોનની સંખ્યા સરખી હોય. પ્રોટોનની સંખ્યા સરખી એટલે ઇલેક્ટ્રોન સરખા, ઇલેક્ટ્રોન સરખા એટલે ઇલેક્ટ્રોન રચના સરખી, ઇલેક્ટ્રોન રચના સરખી એટલે રાસાયણિક ગુણધર્મ સરખા, અને પ્રોટોન પરમાણુ ક્રમાંક સરખો એટલે આવર્ત કોષ્ટકમાં સ્થાનિક સરખું. આ બધું સરખું હોય. આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જોતી હોય તોની વાત છે. અલગ કઈ વસ્તુ હોય? પરમાણુ દળ. અને દળ અલગ થવાનું કારણ આપણે હમણાં જ જોયું હતું, ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હતી, અને ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય તો ભૌતિક ગુણધર્મ પણ અલગ હોય. સમભારિકો જેના પરમાણુય દળ સરખા છે, બરાબર છે, અને ન્યુક્લિઓન્સની સંખ્યા, ન્યુક્લિઓન્સ એટલે શું? હા, એ પણ પ્રશ્ન થશે. ન્યુક્લિઓન્સ, ન્યુટ્રોન અને ન્યુક્લિઓન્સ જે છે, આ જે છે ન્યુક્લિઓન્સ. ન્યુક્લિઓન્સ એટલે એ જ થાય ભાઈ. એ એટલે પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને ન્યુક્લિઓન્સ કહેવાય. એટલે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા સરખી એટલે એ સરખું, અને એ સરખું એટલે એ સરખું એટલે પરમાણુય દળ સરખું. એટલે સીધી વસ્તુ. એમાં અલગ શું હોય ભાઈ? પરમાણુ ક્રમાંક અલગ હોય, ન્યુટ્રોનની સંખ્યા અલગ હોય, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન બધાની સંખ્યા અલગ હોય, ઇલેક્ટ્રોન રચના અલગ હોય. ઇલેક્ટ્રોન રચના, જો ઇલેક્ટ્રોન રચનાને ખાસ સંબંધ રાસાયણિક ગુણધર્મ સાથે. ઇલેક્ટ્રોન રચના જુદી જુદી છે, બરાબર છે, એટલે રાસાયણિક ગુણધર્મ જુદા આવે. આ ત્રણ સાથે આવે: ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોન રચના અને રાસાયણિક ગુણધર્મ. અને આવર્ત કોષ્ટકમાં સ્થાને બદલાય છે, બરાબર. આપણે આ ઉદાહરણ લીધું હતું, બરાબર છે. એ સિવાયનું યાદ રાખવું હોય તો આ યાદ રાખી શકો છો, બરાબર. એટલે સમસ્થાનિકની વાત હતી. કોની દોસ્તો? સમસ્થાનિક અને સમભારિક. આ બહુ બેસ્ટ અને મસ્ત રીતે તમારે પ્રિપેર કરી લેવાનું છે. ચલો દોસ્તો, હવે તમને જો આપેલું છે કે બ્રોમિન, આ આપ્યું છે તમને કે બ્રોમિન 3580 માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. ચાલો તો હવે આપણે બહુ સિમ્પલ વસ્તુ છે, તમને આમ સંજ્ઞા આવી રીતે આપેલી છે. બ્રોમિન છે, આ 35 છે અને આ 80 છે. તો હવે જે 35 જે છે એ પ્રોટોનની સંખ્યા છે. પ્રોટોનની સંખ્યા એટલે કેટલી થઈ ગઈ? 35. આજે આપી છે, એટલે કે પરમાણુ ક્રમાંક Z બરાબર કેટલો છે એનો? 35. જેટલો પરમાણુ ક્રમાંક હોય એ તટસ્થ પરમાણુ જ છે, બરાબર છે. એટલા માટે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 35 જ હશે. 35 સીધી વસ્તુ છે. હવે એ બરાબર કેટલા છે? એ બરાબર 80 છે. તો ન્યુટ્રોનની સંખ્યા શોધવાની છે. તો બહુ સિમ્પલ સૂત્ર છે. એ બરાબર કયું સૂત્ર છે બોલો? P પ્લસ N. તો N ઇઝ ઇક્વલ ટુ કયું થશે? A માઇનસ P. એ બરાબર કેટલા છે? 80 માઇનસ 35. કેટલા વધ્યા બોલો? 45. બરાબર છે. આ એનું ન્યુટ્રોનની સંખ્યા થઈ જશે, બરાબર છે. એટલે આવી રીતે બહુ સિમ્પલ વસ્તુ જે છે પાઠ્યપુસ્તક કોયડો 2.1 છે. ઓકે, ચાલો હવે આમાં જુઓ તમે. આમની અંદર શું આપ્યું છે કે એક સ્પીસીસ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 18 છે. જો આપણે લખી નાખીએ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા,
કેટલી છે? 18 છે. બરાબર છે. પ્રોટોનની સંખ્યા કેટલી છે? 16 છે. અને ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી છે? 16 છે. બરાબર છે. તો આ સ્પીસીસની સંજ્ઞા લખો. ચાલો હવે પ્રોટોનની સંખ્યા છે અને ન્યુટ્રોનની સંખ્યા છે. જે પ્રોટોનની સંખ્યા હોય એ જેનો પરમાણુ ક્રમાંક Z હોય એટલે Z બરાબર કેટલા થયા? 16. એટલે 16 નંબરનું તત્વ છે જેનો પરમાણુ ક્રમાંક 16 હોય એ તત્વ છે. બીજું, એનો પરમાણુ ભાર કેટલો હશે? પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા કેટલી? 16 અને ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી? 16. તો આ કેટલું થઈ ગયું? 32. એટલે પરમાણુય ભાર એનો 32 થઈ ગયો. તો ચાલો કોઈ પણ તત્વની સંજ્ઞા કઈ રીતે લખવામાં આવે? x તત્વ જે છે તે. બરાબર. એનો અહીંયા z લખવાનો અને અહીંયા a લખવાનો. હવે જેનો પરમાણુ ક્રમાંક 16 છે એવું તત્વ કયું? તો એ તમને ખબર હોવી જોઈએ. તત્વ સલ્ફર છે. બરાબર. એનો પરમાણુ ક્રમાંક અહીંયા લખી દઈએ 16. બરાબર છે. હવે જોજો બરાબર એનો પરમાણુ ભાર જે છે એ આપણે અહીંયા લખીએ કેટલો છે? 32. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એમાં? ખરેખર જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, પણ તટસ્થ પરમાણુ હોય તો. પણ આમાં પ્રોટોન 16 છે ને ઇલેક્ટ્રોન 18 છે એટલે 2 વધારે છે. એટલે ગામમાંથી ક્યાંકથી 2 મેળવા છે એને. એટલે એના ઉપર વીજભાર જે છે એ -2 આવશે. વીજભાર -2 આવશે. કેમ કે એને 2 ઇલેક્ટ્રોન વધારે છે એટલે ગામમાંથી ક્યાંકથી બૂચ માર્યા છે એટલે S2- જે આવશે. એટલે આખા તત્વની સંજ્ઞા આવી થશે. બરાબર છે. આ રીતે ચાલવાનું છે. ચાલો હવે આવી જ રીતે તમારે ગણતરી આગળની કરવાની છે. હવે કે નીચેના કેન્દ્રમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા. ચાલો આમાં ન્યુટ્રોનની સંખ્યા એટલે 13 - 6 કરી દેવાનું, અહીંયા 16 - 8 કરી દેવાનું, 24 - 12, 56 - 26 અને 88 - 38 એટલે ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા સીધી બેઠે બેઠી લખી દેવાની છે. આ દાખલો હવે તમને જાતે આપું છું, જોકે મેં ઘણો ખરો કહી દીધો છે. બરાબર ને, બહુ સહેલો છે એટલે નથી ગણાવતો. એના જેવો જ આ દાખલો પણ બહુ સહેલો જ છે. બરાબર. એ પણ તમને કરવા માટે આપું છું, તો તમારે જાતે ગણવાનો છે. ઓકે. ચાલો દોસ્તો, તો હવે જો એક દાખલો આપ્યો છે સ્વાધ્યાય 2.1. સ્વાધ્યાય 2.1 માં એવું કીધું કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. સ્વાધ્યાય 2.1 નંબરનો દાખલો છે કે જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય. હવે કેટલા ઇલેક્ટ્રોનને તમે ભેગા કરો તો 1 ગ્રામ વજન થાય? બીજું કે 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર ગણો. ઓકે. અને એનું દળ ગણો. ચાલો તો પહેલેથી આપણે પહેલું જ આપણે લઈએ. 1 ગ્રામ વજન થવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? હવે તમે એક સિમ્પલ વસ્તુ વિચારો કે 1 ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? 1 ઇલેક્ટ્રોનનું દળ કે એ તમને ખબર હોવી જોઈએ, એ તમને યાદ હોવું જોઈએ. 9.109 ગુણ્યા 10⁻31 ઘાત અને એકમ ખાસ યાદ રાખવાનો કિલોગ્રામ. આટલા કિલોગ્રામ દળ હોય તો 1 ઇલેક્ટ્રોન હોય. એટલે કે 1 ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? 9.109. હવે 9.11 કરી દો તોય ચાલે. અહીંયા 9.11 બરાબર છે ને, એ 109 છે એટલે 11 કરી દો તો પણ ચાલશે. હવે તો આ 1 ઇલેક્ટ્રોન થાય. તો હવે 1 ગ્રામ કીધો છે ને, 1 ગ્રામ ઇલેક્ટ્રોન માટે. તો હવે આને ગ્રામમાં ફેરવી નાખો, અથવા તો 1 ગ્રામ એટલે કેટલા થાય? કિલોગ્રામ કેટલા થાય? 0.001 કિલોગ્રામ થાય. બરાબર છે ને. 1 ગ્રામ બરાબર કેટલા થશે? 0.001 કિલોગ્રામ થશે. આ તમને ખબર છે. તો આટલા કિલોગ્રામ થવા માટે કેટલા ઇલેક્ટ્રોન હશે? તો બહુ સીધી વાત છે. આની ત્રિરાશિ મૂકી દેવાની છે એટલે કેટલા આવશે? 1 ગુણ્યા કેટલા આવશે? 0.001 ભાગ્યા 9.109 ગુણ્યા 10⁻31 ઘાત. આટલી વસ્તુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. બરાબર છે. તો આટલી જો જે આની અંદર આ છેદ ઉડાડી દો તમે. બરાબર છે. અને જો કેલ્ક્યુલેટરથી તમે ગણતરી કરી નાખો તો તમારે જવાબ આવશે સમથિંગ 1.0978 બરાબર છે ગુણ્યા 10⁻27 ઘાત. આટલો સમથિંગ જવાબ આવશે આ ઇલેક્ટ્રોનની સંખ્યાથી. બરાબર છે. એટલે આ રીતે કેલ્ક્યુલેટરથી તમારે ગણતરી કરી લેવાની છે તો આટલો જવાબ આવશે. હવે બીજો ઓપ્શન એવો છે, તમને પ્રશ્ન એવો પૂછેલો છે કે 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ ગણો. ચાલો 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ એ કેટલું હશે? તો 1 મોલ ઇલેક્ટ્રોન છે એની વાત કરીશ તો 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર આપણે લઈ લઈએ પહેલા. હવે 1 ઇલેક્ટ્રોનનો ભાર કેટલો હોય એ મને કહો.
-1.6020 -1.6020 22 ગુણ્યા 10 -19 ઘાત કુલમ હોય. આવા કેટલા 1 મોલ એટલે કેટલા 6.022 ગુણ્યા 10 ઘાત. બરાબર. તો આ બસ આનો ગુણાકાર કરી લેવાનો. તો 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર જે છે એ સમથિંગ તમે ગણતરી કરશો તો તમારે આવશે 96,470 કુલમ આવશે. આ કુલમમાં જવાબ આવશે. બરાબર છે, કેમ કે આ કુલમ હતા ને આ નંગ હતા એટલે આનો એકમ ન હોય. એટલે આને જનરલી આપણે લેવાનું થશે 12મા ધોરણની અંદર આપણે ઉપયોગ થશે 96,500 કુલમ લઈશું આને. 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલાનો 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર 96,500 કુલમ લઈશું. કાયદેસર તો જવાબ તમારો આવે છે 96,470, પણ આપણે લેવાનું ત્યારે આખું એને રાઉન્ડ અબાઉટ કરીને લઈ લેવાનું થશે 96,500. ચાલો તો હવે આપણે ગણીએ કે 1 મોલ માટેના ભારની વાત થઈ ગઈ. બરાબર છે. હવે 1 મોલ ઇલેક્ટ્રોન છે તો એનું દળ કેટલું હશે? તો એ પણ બહુ સિમ્પલ છે. 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ. બરાબર છે. તો 1 ઇલેક્ટ્રોનનું દળ છે એને 6.022 ગુણ્યા 10 ઘાત વડે ગુણી દેવાનું છે. એટલે એ પણ બહુ સિમ્પલ છે. 9.109. 0.109 ની જગ્યાએ 0.11 કરો તો એ ચાલશે દોસ્તો. -31 ગુણ્યા આવા કેટલા નંગ છે 6.022 ગુણ્યા 10 કેટલી ઘાત થશે 23 ઘાત. બરાબર છે. તો આ જે છે આ કિલોગ્રામમાં વજન મળશે આપણને. તો આની જો તમે ગણતરી કરશો તો કિલોગ્રામમાં આવશે 5.486 5.486 ગુણ્યા 10 - 7 ઘાત. આ જે છે કિલોગ્રામ આવશે. શું આવશે? કિલોગ્રામ. આટલા કિલોગ્રામ દળ થશે 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ. ઓકે, આ રીતે. ચાલો મિત્રો, તો હવે જો તમે સ્વાધ્યાય 2.2 દાખલા નંબર જોઈ શકો છો. થોડોક અલગ છે અને યુનિક છે આખો, એટલે બરાબર ધ્યાન આપજો. હવે સૌથી પહેલા તમને એમ કીધું કે મિથેન ના 1 મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. ચાલો હવે જોજો બરાબર. મિથેનના 1 મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે 1 મોલ મિથેન એટલે કેટલા થાય? પહેલા તો હું તમને એ કહી દઉં. 1 મોલ મિથેન, 1 મોલ મિથેન CH4 એટલે કેટલા થશે? એટલે કે એના નંગ કેટલા થશે ટોટલ? 6.022 ગુણ્યા 10 આટલા CH4 હશે. હવે એક CH4 હોય ને, એક CH4 એમાં કેટલા ઇલેક્ટ્રોન છે એ જોવો. તો કાર્બનની અંદર કેટલા હોય ઇલેક્ટ્રોન? એનો પરમાણુ ક્રમાંક 6 એટલે એની અંદર 6 ઇલેક્ટ્રોન હોય. બરાબર છે. હાઇડ્રોજનની અંદર કેટલા હોય? હાઇડ્રોજનની અંદર 1 હોય. બરાબર છે, 1 ઇલેક્ટ્રોન હોય. એવા કેટલા હાઇડ્રોજન છે? 4 હાઇડ્રોજન છે એટલે 4 ઇલેક્ટ્રોન થશે. બરાબર છે. એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 6 અને 4 10 ઇલેક્ટ્રોન હોય. તો આવો એક અણુ હોય તો એની અંદર 10 ઇલેક્ટ્રોન હોય. તો આવા તમારી પાસે કેટલા અણુ છે? 10 15 20 નહીં, આટલા અણુ છે. કેટલા અણુ છે? 1 મોલ જેટલા અણુ એટલે કેટલા? 6.022 ગુણ્યા 10 ઘાત જેટલા અણુ છે. તો એક અણુની અંદર 10 ઇલેક્ટ્રોન હોય. તો આટલા અણુની અંદર કેટલા? તો આને 10 વડે ગુણી દેવાનું. 10 ગુણ્યા 6.022 ગુણ્યા 10 કેટલી ઘાત થશે? 23 ઘાત થશે. એટલા માટે અને આને જો ઘાત તમે સીધી જ વસ્તુ કરી લો કે આને તમે 23 ઘાત છે તો 24 ઘાત કરી દો ને, સીધી જ વસ્તુ છે. એટલે 6.022 ગુણ્યા 10 કેટલી ઘાત થઈ ગઈ? 24. આટલા ઇલેક્ટ્રોન હશે ટોટલ. 1 મોલ મિથેનમાં આટલા ઇલેક્ટ્રોન હશે. બરાબર. ચાલો, આ લખાઈ ગયું હોય તો હવે આગળ જઈએ. આને હું ક્લિયર કરી દઉં છું. બરાબર છે. આ બધું જ જે છે ક્લિયર કરી દઉં, કેમ કે મારે જગ્યાની નજીકમાં જરૂર છે એટલે આ બધું હું ઉડાડી દઉં છું. ચાલો, તો હવે આ પણ ઉડાડી દઈશ અને આ પણ લઈ લઈશ. બરાબર છે. તો ચાલો, હવે બીજો પ્રશ્ન એવો કે તમને એની અંદર કીધો છે કે C14 ના 7 મિલીગ્રામમાં કુલ ન્યુટ્રોનની સંખ્યા, એનો 7 મિલીગ્રામ જ છે. એમાં કુલ ન્યુટ્રોનની સંખ્યા, કુલ ન્યુટ્રોનનું દળ. ઓકે, ચાલો. C14 જે છે એની અંદર તો સૌથી પહેલા C14 જે છે એમાં ન્યુટ્રોન એક C14 છે તમારી પાસે, એક જ નંગ છે. પરમાણુ ક્રમાંક 6 હોય અને પરમાણુ ભાર 14 આપ્યો છે. એક નંગ છે આવો C14 નો, એક જ પરમાણુ છે. એટલે નંગ એટલે પરમાણુ. બરાબર ને? હા, એ નંગ કહીએ કે પરમાણુ. ચાલો, આપણે પરમાણુ છે, એક જ પરમાણુ છે, એક જ પરમાણુ. તો
તો એમાં ન્યુટ્રોન કેટલા હશે? આ સીધી જ વસ્તુ, 14 - 6 થશે એટલે 8 ન્યુટ્રોન હશે, બરાબર છે. ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું થશે? એ માઇનસ શું થશે? પી થશે. એ બરાબર કેટલા છે? 14 માઇનસ કેટલા છે? 6 એટલે કેટલા થશે? 8. એક પરમાણુમાં 8 ન્યુટ્રોન હશે, 8 ન્યુટ્રોન. જો તમારી પાસે એક પરમાણુ હોય C14 નો, તો એની અંદર 8 ન્યુટ્રોન હોય. તો એ કામ કરીએ ને, હવે પરમાણુની સંખ્યા શોધી લઈએ આપણે, બરાબર. C14 7 મિલીગ્રામ છે, તો એના પરમાણુની સંખ્યા મળશે જ આપણને, મોલ પરથી મળે જ ને. આપણી પાસે સૂત્ર જ છે ને, પરમાણુની સંખ્યા. આપણી પાસે આવું સૂત્ર છે, પરમાણુની સંખ્યા બરાબર શું થશે? n ગુણ્યા શું થાય? એવોગેડ્રો આંક, એટલે એની પરમાણુની સંખ્યા મળી જાય. હવે મોલ તમારી પાસે હોય તો થઈ જાય. તો મોલ ઓફ C14 એટલે કેટલા થશે? એનું વજનના છેદમાં એનું અણુભાર, બરાબર. વજન કેટલું છે? 7 મિલીગ્રામ. 7 મિલીગ્રામ એટલે 7 ગુણ્યા 10 - કેટલી ઘાત થશે? 3 ઘાત મિલીગ્રામ. ગ્રામમાં લેવું પડે ને, વજન ગ્રામમાં લેવું પડે, મિલીગ્રામમાં ન ચાલે. અણુભાર ગ્રામમાં છે એટલે એનો અણુભાર કેટલો છે? 14. આ ઉપરથી આપ્યું જ છે, જોઈએ 14 લખેલું જ છે, 12 નહીં 14 લેવાનો છે. ઓકે, તો આ એના મોલ થયા, બરાબર છે. તો મોલને સીધે સીધા અહીંયા જ મૂકી દો, મોલને અહીંયા જ મૂકી દઈએ, બરાબર છે. કેટલા છે? 7 ગુણ્યા 10 - 3 ઘાત ભાગ્યા 14. અને એને બરાબર કેટલા મૂકવાના? 6.022 ગુણ્યા 10 - 23, એટલે પરમાણુની સંખ્યા મળે. હવે આ પરમાણુની સંખ્યા જે મળી દોસ્તો, આ પરમાણુની સંખ્યા મળી, એને 8 વડે ગુણી ગયો, કેમ કે એક પરમાણુમાં કેટલા ન્યુટ્રોન છે? 8. તો આટલા પરમાણુ મળ્યા તમને. આને ગુણ્યા કેટલા કરી દો? 8 કરી દો. ગુણાકારમાં, એ ઉપર ગુણાકારમાં કરવાનું છે આખી જે મળે જવાબ એને. તો તમને ન્યુટ્રોનની સંખ્યા C14 માં ન્યુટ્રોનની સંખ્યા મળશે તમને. તો ફાઇનલ તમારો જવાબ આવશે, ન્યુટ્રોનની સંખ્યા 2.40 ગુણ્યા 10 - 21 ઘાત આટલા ન્યુટ્રોન છે. ઓકે, એટલે આ તમારે કેલ્ક્યુલેટરથી ગણતરી કરી લેવાનો છે. આ જે જવાબ આવે ને ગુણ્યા 8 કરવાના છે, છેદમાં નથી કરવાના, એટલે એ ધ્યાન રાખજો, ગુણ્યા 8 કરવાના છે. ઓકે, ખબર પડી કે નહીં? પરમાણુની સંખ્યા શોધવી હતી આપણે. પરમાણુની સંખ્યા એટલે આપણે શું કર્યું? મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. મોલ એટલે શું થાય? વજનના છેદમાં અણુભાર. વજનના છેદમાં અણુભાર અહીંયા, એટલે કુલ પરમાણુની સંખ્યા મળી. એક પરમાણુમાં 8 ન્યુટ્રોન છે, તો એ બધાને 8 વડે ગુણી દેવાના, બરાબર છે. એટલે આટલા ન્યુટ્રોનની સંખ્યા મળી જાય છે. હવે ટોટલ ન્યુટ્રોનનું દળ, તો એની સંખ્યાને દળ વડે ગુણી દો. એક ન્યુટ્રોનનું દળ કેટલું છે? આટલું છે, બરાબર છે. તો એ પણ બહુ સિમ્પલ છે. કેટલી સંખ્યા આવી? 2.4088. ન્યુટ્રોનનું કુલ દળ આમાં રહેલા C14 માં રહેલા ન્યુટ્રોનનું કુલ દળ બરાબર કેટલું થશે? એક ન્યુટ્રોનનું દળ કેટલું તમને આપેલું છે? એક ન્યુટ્રોનનું દળ 1.675 ગુણ્યા 10 - 27 ઘાત, અને એ કિલોગ્રામમાં આપ્યું છે, બરાબર છે. અને એવા નંગ કેટલા છે આપણી પાસે? 2.4088 ગુણ્યા 10 - 21. આટલા નંગ છે, અને એક નંગનું દળ આટલું છે. તો સીધી જ વસ્તુ એનો ગુણાકાર જ થાય. એનો ગુણાકાર કરો તો તમારે જવાબ આવશે 4.0347 ગુણ્યા 10 - 6 ઘાત. જો આ કિલોગ્રામમાં હતો તો આ કિલોગ્રામમાં જ આવશે, એટલા કિલોગ્રામ ન્યુટ્રોન થશે, બરાબર છે. એટલે આ ન્યુટ્રોનનું દળ આવી ગયું. હવે આના પછીનો પ્રશ્ન છે એ તમને જાતે મારે તૈયાર કરવા આપવો છે, બરાબર છે. એની જરાક ટ્રાય કરવાની છે. આ પ્રશ્ન જે છે STP એ તમને શું કીધું છે કે આમાં કુલ ન્યુટ્રોનની સંખ્યા ગણવાની છે. કુલ ન્યુટ્રોનની સંખ્યા ગણો આમાં STP એમોનિયામાં. તો એમોનિયાના અણુ શોધવા પડશે. અણુ મળી જાય તો એમાં ન્યુટ્રોનની સંખ્યા મળી જાય, બરાબર ને. તો એનો આઈડિયા હું તમને આપી દઉં. તમારે શું કરવાનું? 34 મિલીગ્રામ STP જે છે એમોનિયા છે. STP એમોનિયા કેટલા મિલીગ્રામ છે? 34 મિલીગ્રામ છે, જોજો બરાબર. તો એનું વજન લેવાનું છે તમારે, એટલે કે એના મોલ લેવાના છે. હવે ખરેખર એક એમોનિયાનો અણુ હોય ને NH3, તો એની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? આની અંદર તમને ટોટલ પ્રોટોનની સંખ્યા માંગી છે. એક જ મિનિટ, પ્રોટોનની સંખ્યા માંગી છે કે ન્યુટ્રોનની સંખ્યા માંગી છે? એકવાર જોઈ લઈએ. આમાં પ્રોટોનની સંખ્યા, ઓકે, પરમાણુ ક્રમાંક હોય એ પ્રમાણે થશે. હવે એક અણુ છે ને, એવો એક અણુ હોય ને,
તો એમાં ન્યુટ્રોન કેટલા હોય? નાઇટ્રોજનમાં કેટલા હોય? 7 હોય. અને 3 હાઇડ્રોજન છે એટલે ત્રણેયના એક એક એટલે એના 3 હોય. તે ટોટલ કેટલા થાય? 10 થશે. સોરી, પ્રોટોન છે. પ્રોટોન 10 પ્રોટોન થશે. પ્રોટોન મેગા છે. જેટલો પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા. બરાબર છે? 10 પ્રોટોન થશે આની અંદર. તો એક નંગ હોય, એક અણુ હોય તો એની અંદર કેટલા પ્રોટોન થશે? 10. તો હવે અણુની સંખ્યા કઈ રીતે મળશે? જો અણુની સંખ્યાને તમારે 10 વડે ગુણી દેવાનું એટલે પ્રોટોન મળી જાય. તો અણુની સંખ્યા, આનું સૂત્ર છે, અણુની સંખ્યા બરાબર શું થશે? n ગુણ્યા શું થશે? એવોગેડ્રો અંક. ચાલો આના માટે n બરાબર શું થશે? n બરાબર કેટલું વજન આપ્યું છે તમને? 34 મિલીગ્રામ છે. એટલે 34 ગુણ્યા 10 ની માઇનસ કેટલી ઘાત આવશે? 3 ઘાત આવશે. મિલીગ્રામનું શેમાં થઈ જાય? ગ્રામમાં. અને આનું આણ્વીય દળ નાઇટ્રોજનનું 14 અને આનું 3 એટલે 17 થયું. એટલે આ 17 થયું. એટલે 17 દુ કેટલા થાય? 34. એટલે કેટલા આવશે? 2 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત. આ મોલ મેળા, મોલને અહીંયા મૂકી દો એટલે કેટલા થાય? 2 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત. બરાબર છે? ગુણ્યા કેટલા આવશે? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. આટલા એના અણુની સંખ્યા મળે. આ અણુની સંખ્યા જે છે, એ જે કંઈ પણ અણુની સંખ્યા આવી એને કેટલા વડે તમે ગુણી દો? 10 વડે ગુણી દો તો તમને શું મળી જાય? પ્રોટોનની સંખ્યા મળી જાય. એક અણુની અંદર 10 પ્રોટોન છે તો એની અંદર કેટલા પ્રોટોન હશે? તો આ રીતે તમે બહુ સીધું, સાદું અને સરળ છે. બરાબર છે? આ રીતે લઈ શકો છો. બરાબર. અને પ્રોટોનનું દળ જે છે, તો એક પ્રોટોનના દળને બધાને 1.672 ગુણ્યા 10 ની માઇનસ 27 ઘાત એના વડે આ બધાને પાછું ગુણી નાખો તો એક પ્રોટોનનું દળ મળી જાય છે. બરાબર. એટલે આ રીતે દાખલાઓ થોડાક આમ જોયું તો આની અંદર ગણિત છે. ગણિત આખું મેથ્સ આવડે તો તમને આવડે. એટલે આમ જોઈએ તો એ ગણિતના દાખલા છે એવું કહીએ તો પણ ચાલે. બરાબર છે? એટલે દાખલામાં જરાક ધ્યાન આપવાનું છે અને વ્યવસ્થિત મસ્ત રીતે સોલ્વ કરવાના છે. ચાલો હવે આગળનો દાખલો આ તમે જોઈ શકો છો. આની અંદર તમને શું કીધું છે? આની અંદર સ્વાધ્યાય જે છે 2.35 નંબરનો દાખલો છે. જો કાર્બન પરમાણુનો વ્યાસ કેટલો છે? એક કાર્બન પરમાણુ છે એનો વ્યાસ 0.15 નેનોમીટર છે. જો કાર્બનની પરમાણુની સંખ્યા ગણવાની છે અને 20 સેન્ટીમીટર લાંબી લાઈન સ્કેલ જે છે સીધી લીટીમાં એકબીજા સાથે ગોઠવાયેલા છે. એટલે પ્રશ્ન જો આવો, એક ગણિત જ છે, આ પણ ગણિત જ છે. જો આ ગણિત છે, ગણિત અને કેમેસ્ટ્રીમાં ગણિત આવ્યું છે એટલે થોડુંક તમને મથાવશે. એટલે જેને આવડી જાય, લોજિક પકડાઈ જશે એને કોઈ વાંધો છે જ નહીં. પણ બાકી જેને મથાવશે તેને મથાવશે આ દાખલાઓ થોડાક. એટલે ગણિતના હિસાબે થોડુંક મથાવશે. એટલે જોઈ લેજો બરાબર. ન આવડે તો પાછા કહેજો તમે. ઓકે. હવે આવી એક લાંબી 20 સેન્ટીમીટર આની લંબાઈ છે. આની ટોટલ લંબાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર છે. અહીંયાથી લઈ અને અહીંયા સુધીની આ લંબાઈ જે છે ટોટલ 20 સેન્ટીમીટર છે. સેન્ટીમીટર. બરાબર છે? હવે એની અંદર કાર્બન પરમાણુ ગોઠવાયેલા છે. આવો એક કાર્બન પરમાણુ, બીજો કાર્બન પરમાણુ એટલા મોટા નથી હોતા ને, ડગા જેવા નાના હોય છે. આ તો સમજાવવા માટે. એનો વ્યાસ 0.15 નેનોમીટર છે. એટલે એકનો વ્યાસ, એક કાર્બન પરમાણુનો વ્યાસ કેટલો છે? 0.15 નેનોમીટર છે. 15 નેનોમીટર છે, મીટરની નેનોમીટર. બરાબર છે? આટલો છે. તો આવા કેટલા કાર્બન પરમાણુ હશે? 1, 2, 3, 4, 5 કેટલા કાર્બન પરમાણુ હશે? તો નંગ ગણવાના. ટોટલ લંબાઈ ભાગ્યા એકની લંબાઈ, ભાગાકાર કરી નાખવાનો છે ને, તો સીધી વસ્તુ મળી જશે તમને. બરાબર છે? ટોટલ લંબાઈ કેટલી છે? બોલો. 20 સેન્ટીમીટર છે અને મીટરમાં ફેરવો. કેટલું છે? 10 ની માઇનસ 2 ઘાત મીટર થઈ ગયું. અને એકની લંબાઈ કેટલી છે? બરાબર છે? તો ટોટલ સંખ્યા મળી જશે ને. કેટલી છે? 0.15 નેનોમીટર એટલે કેટલા થાય? 10 ની માઇનસ 9 ઘાત મીટર થાય. 10 ની માઇનસ કેટલી ઘાત થાય? 9 ઘાત મીટર થાય. એટલે તમારે સીધો જવાબ આવશે. એટલે તમારે જવાબ આવશે 1.33 ગુણ્યા 10 ની 9 ઘાત. આટલા કાર્બન પરમાણુ થશે. બરાબર. આ તમે સીધી જ વસ્તુ લઈ શકો. ત્રિરાશિ પણ મૂકી શકો ને. તમે ત્રિરાશિ કઈ રીતે મૂકી શકો? 0.15 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત મીટરમાં એક કાર્બન પરમાણુ છે. બરાબર. તો 2 એટલે કે 20 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મીટરની અંદર કેટલા કાર્બન પરમાણુ થાય? તો આ બેયનો શું આવે? ગુણાકાર. બરાબર છે? એટલે 20 અંશમાં આવે ને છેદમાં આવી જશે. એટલે 20 અંશમાં આવ્યા ને છેદમાં આવી ગયા. બરાબર? જે રીતે તમારે લેવું હોય તે રીતે. પણ એક બહુ સીધી, સાદી અને સરળ ગણતરી છે. ઓકે. ચાલો નેક્સ્ટ આપણે જો જોઈએ તો હવે તમને એવું કીધું છે કે 2 ગુણ્યા 10 ની 8 ઘાત કાર્બન પરમાણુ એકબીજા પાસે ગોઠવાયેલા છે.
2 ગુણ્યા 10⁸ જેટલા કાર્બન પરમાણુ, એટલે કે એક કાર્બન પરમાણુ, બીજો કાર્બન પરમાણુ, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, એવી ટોટલ સંખ્યા કેટલી આપી દીધી છે? 2 ગુણ્યા 10⁸ પરમાણુ ગોઠવાયેલા છે. બરાબર છે? આવા ગોઠવાય. જો વ્યવસ્થાની લંબાઈ કેટલી હોય? 2.4 સેન્ટીમીટર. એટલે ટોટલ લંબાઈ કેટલી હોય? 2.4 સેન્ટીમીટર હોય. તો એક પરમાણુનો ત્રિજ્યા શોધો. બરાબર છે? એક કાર્બન પરમાણુની ત્રિજ્યા શોધવાની છે. તો એનો વ્યાસ મળશે. પહેલા એક કાર્બન પરમાણુનો આ વ્યાસ મળશે. હમણાં લીધું હતું તેમજ. બરાબર છે? તો એનો વ્યાસ મળશે અને વ્યાસ પરથી તમારે આ લઈ લેવાનું છે. બરાબર છે? હવે જો ટોટલ લંબાઈ કેટલી છે? ટોટલ પરમાણુની સંખ્યા કેટલી છે? 2 ગુણ્યા 10 કેટલી ઘાત છે? 8. ભાગ્યા તમે કરી નાખો 2.4 અને એને આપણે જે છે મીટર સેન્ટીમીટર જે છે. બરાબર છે? ટોટલ આ જે છે ટોટલ આ સંખ્યા પરમાણુની સંખ્યા આપી છે અને એક જ મિનિટ ત્રિરાશિ તમને કરાવી દો ને તો થઈ જશે. જો એક સિમ્પલ વસ્તુ છે કે 2.8 પરમાણુ જે છે એ કેટલી જગ્યા રોકે છે? બરાબર છે? 2.3 થી ફટાફટ થઈ જશે ને પેલું થોડુંક અલગ થશે કે 2.2 ગુણ્યા 10⁸ પરમાણુ હોય એ કેટલી જગ્યા રોકે? 2.4 ગુણ્યા 10⁻² મીટર જેટલી જગ્યા રોકે. તો એક પરમાણુ હોય, આટલા પરમાણુ હોય તો આટલી જગ્યા રોકે. તો એક પરમાણુ કેટલી જગ્યા રોકે? તો આ રીતે થઈ ગયું કે નહીં? એટલે શું આવશે? 2.4 ગુણ્યા 10⁻² ભાગ્યા 2 ગુણ્યા 10 કેટલી ઘાત થઈ ગઈ? 8 ઘાત. બરાબર છે? હવે આનો તમે જવાબ લેશો તો તમારે જવાબ આવશે 1.2 એટલે આ સીધી જ વસ્તુ થઈ ગયું ને. અહીંયા 1.2 થઈ ગયો ને અને ઘાત ઉપર ગઈ એટલે માઇનસ થઈ ગઈ. 10⁻10. આ એક પરમાણુનો વ્યાસ આવે છે. એક પરમાણુનો શું આવે છે? વ્યાસ આવે છે. હવે આ વ્યાસને ભાગ્યા 2 કરી નાખો એટલે શું મળી જાય તમને? ત્રિજ્યા. એટલે કેટલી થશે? 0.6 ગુણ્યા 10⁻ કેટલી ઘાત થઈ? 10. બરાબર છે? 10⁻10 થઈ ગઈ. બરાબર? એટલે આટલી વસ્તુ થઈ જશે 10⁻10. આટલા મીટર જેટલી આની શું થઈ ગઈ ભાઈ? ત્રિજ્યા થઈ ગઈ. બરાબર છે ને? એટલે આ 1.2 ભાગ્યા 2 થઈ જશે એટલે 0.6 થઈ જશે. અને 0.6 અથવા તો એમ પણ તમે લઈ શકો છો કે 6 ગુણ્યા 10⁻, એક જ મિનિટ, 6 ગુણ્યાની 0.06 કરી નાખો. હજી એક ઘાત આમ લઈ લો, 0.06. તો 10⁻ કેટલી ઘાત થઈ જાય? 9 ઘાત. અને 9 ઘાતને શું કહેવાય? નેનોમીટર. એટલે 0.06 નેનોમીટર જેટલી આની ત્રિજ્યા જોવા મળે છે. બરાબર છે? એટલે આ રીતે આટલી વસ્તુ આપણે જોઈ. હવે આ દાખલા થોડાક ડિફિકલ્ટ છે, થોડાક ગણતરી માગે તેવા છે. બરાબર છે? એટલે ગણતરીમાં થોડુંક ધ્યાન આપજો. આટલાએ આટલું તો આટલાએ કેટલું, એક ચોખ્ખું ફૂલ ગણિત જ છે. ઓકે? છતાં પણ આમાં ન ખબર પડે તો પાછા નેક્સ્ટ ટાઈમ પાછા કહેજો તમે. ઓકે? અથવા તો આને ટીક કરી રાખજો. સ્કૂલ હમણાં જ ચાલુ થવાની છે. ચાલુ થશે એટલે તમને ખબર પડી જ જશે અને કહી દઈશું આપણે. ઓકે? ચાલો, હજુ દાખલા સ્વાધ્યાયના બીજા પણ બાકી જ છે, પણ હવે આના પછી થિયરી આપણે બોર્ડ પર લેવાના છે અને પછી જ્યારે દાખલાનો વારો આવે ત્યારે દાખલા ભેગા દાખલા આપણે નેક્સ્ટ પાછા લઈશું. ઓકે?